આજે હું તમને એક સીધો સવાલ પૂછવા માગું છું. તમે અરીસામાં જુઓ અને તમારા વાળમાં તમને સફેદ લટ દેખાય તો તમને પહેલો વિચાર શું આવે છે? કદાચ એવું થતું હશે કે લાવ જલ્દી બજારમાંથી ડાય કે કલર લઈ આવું અને આ સફેદ વાળને છુપાવી દઉં. સાચું ને? આપણે સૌ જુવાન દેખાવા માગીએ છીએ અને એમાં કશું ખોટું નથી. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ડબ્બામાંથી નીકળતો કલર તમારા વાળને કાળા કરે છે એ ખરેખર તમારા વાળ સાથે શું રમત રમી રહ્યો છે? મિત્રો, બજારમાં મળતા મોંઘા અને ફેન્સી હેર કલર્સ ઘણીવાર આપણા વાળના સૌથી મોટા દુશ્મન બની જાય છે. શરૂઆતમાં તો બધું સરસ લાગે છે, પણ ધીરે ધીરે વાળ સાવરણી જેવા બેજાન અને વૃક્ષ થવા લાગે છે. ઘણા લોકો મને પૂછે છે કે શારદાબેન, અમને નેચરલ વસ્તુઓ વાપરવી છે પણ તેનાથી પાકો કલર નથી આવતો. તો આજે હું તમારી એ ફરિયાદ દૂર કરવા આવી છું. જો તમે એવા લોકોમાંથી હોય જે કુદરતી રીતે વાળ કાળા કરવા માગે છે તો આજનો આ વિડીયો તમારા માટે જ છે. આજે હું તમને એક એવી 2 સ્ટેપ પ્રોસેસ બતાવીશ જે તમારા વાળને એકદમ નેચરલ ડાર્ક બ્રાઉન કે જેટ બ્લેક લુક આપશે. અને હા, ગભરાશો નહીં, આમાં વાળને નુકસાન તો નહીં જ થાય, પણ ઉલટાનું તમારા વાળના મૂળને એટલું પોષણ મળશે કે વાળ ખરતા પણ બંધ થઈ જશે. તો ચાલો હવે વધુ વાતો નથી કરવી, સીધા મુદ્દા પર આવીએ અને જાણીએ કે આ જાદુઈ પ્રક્રિયા શું છે. મિત્રો, ઉપાય જાણતા પહેલાં એ જાણવું જરૂરી છે કે સમસ્યા શું છે. આપણે ઘણીવાર જાહેરાતો જોઈને હેર કલર લગાવી લઈએ છીએ. મેં હમણાં જ થોડા સમય પહેલાં મારા સંબંધી રમેશભાઈનો કિસ્સો જોયો. રમેશભાઈની ઉંમર માંડ 40 વર્ષ હશે. એમણે થોડા સફેદ વાળ છુપાવવા એક જાણીતી કંપનીની ડાય લગાવી. પરિણામ શું આવ્યું? બીજા દિવસે આખું મોઢું સોજી ગયું, માથામાં ભયંકર ખંજવાળ અને લાલ ચકામા થઈ ગયા. ડૉક્ટર પાસે દોડવું પડ્યું. આવું કેમ થયું? કારણ છે તેમાં રહેલા ઝેરી તત્વો. મોટાભાગના હેર કલર્સમાં પીપીડી નામનું કેમિકલ હોય છે. આ કેમિકલ વાળને કલર તો આપે છે, પણ સાથે સાથે સ્કેલ્પ એટલે કે માથાની ચામડીમાં સોજો લાવે છે અને વાળના ફોલિકલ્સ એટલે કે મૂળને ડેમેજ કરે છે. આ ઉપરાંત બીજું તત્વ છે એમોનિયા. એમોનિયાનું કામ છે તમારા વાળના પ્રોટેક્ટિવ લેયરને તોડવું, જેથી કલર અંદર ઉતરી શકે. વિચારો, વાળના રક્ષણાત્મક કવચને તોડીને કલર કરો એ કેટલું નુકસાનકારક છે. તેનાથી વાળનું કુદરતી પ્રોટીન કેરાટીન ખતમ થઈ જાય છે. પરિણામે વાળ બરછટ થઈ જાય છે અને તૂટવા લાગે છે. પણ ચિંતા ના કરો, આજે હું જે પદ્ધતિ બતાવીશ તેમાં આમાંનું કશું જ નથી. આપણી આ નેચરલ પ્રોસેસ 2 સ્ટેપમાં છે, જેમાં આપણને ફક્ત 3 આયુર્વેદિક વસ્તુઓની જરૂર પડશે. આ ત્રણેય વસ્તુઓ પ્રકૃતિની ભેટ છે. નંબર 1, મહેંદી પાવડર, જે વર્ષોથી આપણી સંસ્કૃતિનો ભાગ છે. નંબર 2, ભૃંગરાજ પાવડર, જેને આયુર્વેદમાં કેશરાજ એટલે કે વાળનો રાજા કહેવાય છે. નંબર 3, ઇન્ડિગો પાવડર. આ કોઈ કેમિકલ નથી, પણ એક છોડના પાંદડામાંથી બનેલો પાવડર છે જે વાદળી રંગ આપે છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો એ બહુ મહત્ત્વનું છે. ઘણા લોકો કહે છે કે મેં મહેંદી તો લગાવી પણ વાળ લાલ થઈ ગયા, કાળા ન થયા. તો તમારી ભૂલ ક્યાં થાય છે એ હવે ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા સ્ટેપમાં આપણે વાળને એક મજબૂત બેઝ કલર આપીશું. આ માટે આપણે મહેંદી અને ભૃંગરાજનું મિશ્રણ તૈયાર કરવાનું છે. પ્રમાણ આપણે 3:1નો રેશિયો રાખવાનો છે. એટલે કે જો તમે 3 ચમચી મહેંદી લ્યો તો 1 ચમચી ભૃંગરાજ પાવડર લેવાનો. તમારા વાળની લંબાઈ પ્રમાણે આ માત્રા વધારી શકો છો. બનાવવાની રીત: 1 લોઢાની કડાઈ લ્યો. મિત્રો, આ ખાસ યાદ રાખજો, લોઢાની કડાઈ જ શ્રેષ્ઠ છે. પ્લાસ્ટિક કે કાચના બાઉલ કરતાં લોઢાના વાસણમાં મહેંદી પલાળવાથી મહેંદીના ટેનિન્સ લોખંડ સાથે પ્રક્રિયા કરીને એક ઘાટો મરૂન બ્રાઉન રંગ બનાવે છે. કડાઈમાં મહેંદી અને ભૃંગરાજ પાવડર મિક્સ કરો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. ધ્યાન રાખજો કે ગાંઠો ના રહે. પેસ્ટ બહુ પાતળી ન હોવી જોઈએ કે માથામાંથી ટપકે, અને બહુ ઘટ પણ નહીં. આ પેસ્ટ બની જાય એટલે તેને ઢાંકી દો. તેને ઓક્સિડાઇઝ થવા માટે ઓછામાં ઓછા 3 થી 4 કલાક અથવા આખી રાત મૂકી રાખવી જરૂરી છે. હું તો કહીશ કે રાત્રે પલાળો અને સવારે લગાવો તો શ્રેષ્ઠ પરિણામ મળશે. મહત્ત્વની ટીપ: જ્યારે તમે આ પેસ્ટ લગાવો ત્યારે તમારા વાળ ધોયેલા અને કોરા હોવા જોઈએ. જો વાળમાં તેલ હશે તો કલર પકડાશે નહીં, એટલે માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લેવા. મહત્ત્વની ચેતવણી:
પેચ ટેસ્ટ અનિવાર્ય. મિત્રો, ઉપાય શરૂ કરતા પહેલાં એક બહુ જ મહત્ત્વની વાત મારે તમને કહેવી છે. ઘણા લોકોને એમ હોય છે કે વસ્તુ નેચરલ છે એટલે તેની કોઈ આડઅસર ન થાય, પણ મારું માનવું છે કે સાવધાનીમાં જ સલામતી છે. દરેક વ્યક્તિની ચામડી અને તાસીર અલગ અલગ હોય છે. કોઈકને લીંબુ માફક આવે તો કોઈકને તેનાથી પણ એલર્જી થઈ શકે છે. એટલે જ આખા માથામાં મહેંદી કે ઇન્ડિગો લગાવતા પહેલાં એક નાનકડો પેચ ટેસ્ટ જરૂર કરજો. પેચ ટેસ્ટ કેવી રીતે કરવો? તમે જે પેસ્ટ બનાવી છે તેને જરાક અમથી લઈને તમારા કાનની પાછળના ભાગમાં અથવા કોણીના અંદરના ભાગમાં લગાવો. તેને સુકાવા દો અને 24 કલાક સુધી રહેવા દો. જો તમને ત્યાં કોઈ ખંજવાળ આવે, બળતરા થાય કે લાલ ચકામાં પડી જાય તો સમજવું કે આ વસ્તુ તમને માફક નથી આવતી અને તમારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જો કશું જ ન થાય તો બિંદાસ તમે આગળ વધી શકો છો. યાદ રાખજો, વાળ કાળા કરવા છે પણ સ્વાસ્થ્યના ભોગે નહીં. એપ્લિકેશન: સવારે હાથમાં મોજા પહેરી લ્યો અને આ પેસ્ટને વાળના મૂળથી છેડા સુધી સરખી રીતે લગાવો. વાળના દરેક હિસ્સામાં પેસ્ટ લાગવી જોઈએ. લગાવ્યા પછી 2 થી 3 કલાક રહેવા દો અને પછી ફક્ત સાદા પાણીથી વાળ ધોઈ લ્યો. શેમ્પૂ નથી કરવાનું. વાળને કુદરતી રીતે સુકાવા દો. આ સ્ટેપ પછી તમારા વાળ થોડા લાલ અથવા ઓરેન્જ દેખાશે. ગભરાશો નહીં, આ આપણો પાયો છે. હવે જાદુ થશે બીજા સ્ટેપમાં. એક નાનકડી વાત ઉમેરવા માગું છું. જો તમને વાળમાં વધુ કન્ડિશનિંગ જોઈતું હોય તો સ્ટેપ નંબર 1ની પેસ્ટમાં તમે 1 ચમચી આમળા પાવડર અથવા થોડું દહીં ઉમેરી શકો છો. પણ જો તમારા વાળ બહુ ડ્રાય હોય તો લીંબુનો રસ ન નાખતા. એ વાળને વધુ ડ્રાય કરી શકે છે. પણ હા, ભૃંગરાજ તો અવશ્ય નાખજો. ભૃંગરાજ વાળ ખરતા અટકાવશે અને નવા વાળ ઉગાડવામાં મદદ કરશે. હવે આવે છે સૌથી મહત્વનો તબક્કો. તમારા લાલ થયેલા વાળને કાળા કે ડાર્ક બ્રાઉન કેવી રીતે કરવા? અહીં કામ આવશે ઇન્ડિગો પાવડર. ઇન્ડિગો એક નેચરલ બ્લુ ડાય છે. જ્યારે મહેંદી એટલે કે લાલ રંગ ઉપર વાદળી એટલે કે ઇન્ડિગો રંગ ચડે છે ત્યારે તે ડાર્ક બ્રાઉન અથવા કાળો રંગ બની જાય છે. આ કલર વ્હીલનો નિયમ છે. બનાવવાની રીત: જેટલી માત્રામાં મહેંદી લીધી હતી લગભગ એટલો જ ઇન્ડિગો પાવડર લ્યો. તેને હુંફાળા પાણીમાં મિક્સ કરો અને પેસ્ટ બનાવો. સાવધાન, અહીં એક બહુ મોટી ભૂલ લોકો કરે છે. ઇન્ડિગોને મહેંદીની જેમ પલાળીને રાખવાનો નથી. ઇન્ડિગો પાવડર પાણીમાં ભળતા જ પોતાનો કલર છોડવાનું શરૂ કરે છે. જો તમે તેને મૂકી રાખશો તો તેનો બધો કલર વાસણમાં જતો રહેશે અને વાળમાં કશું નહીં આવે. એટલે પેસ્ટ બનાવો, 5 મિનિટ રહેવા દો અને તરત જ વાળમાં લગાવી દો. કેટલો સમય રાખવો આ તમારા ઉપર આધાર રાખે છે. જો તમને ડાર્ક બ્રાઉન કલર જોઈએ છે તો 45 મિનિટથી 1 કલાક રાખો. જો તમને એકદમ જેટ બ્લેક કલર જોઈએ છે તો 1.5 કલાક એટલે કે 90 મિનિટ રાખો. ત્યારબાદ ફરીથી સાદા પાણીથી જ વાળ ધોઈ લ્યો. સાબુ કે શેમ્પૂ અડાડવાનું નથી. સ્ટેપ 1 અને સ્ટેપ 2 તો કરી લીધા, પણ મહેનત પર પાણી ત્યારે ફરી જાય છે જ્યારે તમે ઉતાળમાં શેમ્પૂ કરી લ્યો છો. મિત્રો, ઇન્ડિગોને સેટ થવામાં એટલે કે ઓક્સિડાઇઝ થઈને પાકો થવામાં 24 થી 48 કલાક લાગે છે. એટલે સ્ટેપ 2 પછી તમારે ઓછામાં ઓછા 2 દિવસ સુધી વાળમાં શેમ્પૂ નથી કરવાનું. તો શું કરવું? વાળ સુકાઈ જાય એટલે 24 કલાક પછી રાત્રે વાળમાં મસ્ત મજાનું તેલ નાખો. નાળિયેર તેલ, બદામ તેલ અથવા સરસવનું તેલ, જે તમને ફાવતું હોય. તેલ લગાવવાથી વાળને પોષણ મળશે અને ડ્રાયનેસ દૂર થશે. સાથે જ કલર લોક થઈ જશે. તેલ નાખ્યા પછીના દિવસે તમે કોઈ પણ માઇલ્ડ સલ્ફેટ ફ્રી શેમ્પૂથી વાળ ધોઈ શકો છો. ઘણા બહેનો મને પૂછે છે કે શારદાબેન, રિઝલ્ટ નથી મળતું. તેનું સૌથી મોટું કારણ છે ખરાબ ક્વોલિટીનો પાવડર. બજારમાં કાળી મહેંદીના નામે જે મળે છે તેમાં ઘણીવાર કેમિકલ મિક્સ હોય છે. તમે જ્યારે પણ ખરીદી કરો ત્યારે પેકેટ પાછળ વાંચવું, ઇન્ડિગો પાવડર એટલે શુદ્ધ ઇન્ડિગોના પાંદડાનો પાવડર. તેમાં બીજું કશું જ ના હોવું જોઈએ. જો તેમાં પીપીડી લખેલું હોય તો તે કેમિકલવાળું છે. હું કોઈ કંપનીનું નામ નહીં આપું, પણ તમે ઓનલાઈન અથવા આયુર્વેદિક સ્ટોરમાંથી સારી બ્રાન્ડ જે પ્રમાણિત હોય અને જેના રિવ્યૂ સારા હોય તે ખરીદજો. રાજસ્થાની મહેંદી સૌથી શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તેનો કલર ખૂબ સારો આવે છે. ચાલો હવે આપણે કેમિકલ ડાય અને આ નેચરલ પદ્ધતિ વચ્ચેનો સાચો તફાવત સમજીએ. જુઓ, કેમિકલ ડાય તમને માત્ર 20 થી 30 મિનિટમાં કલર તો આપી દેશે, પણ એ માટે તમારે વાળની તંદુરસ્તી
ગુમાવવી પડે છે. કેમિકલ ડાય વાળને એકદમ ડ્રાય અને બરછટ બનાવી દે છે અને ઘણા કિસ્સામાં તો માથાની ચામડીમાં ખંજવાળ, એલર્જી કે વાળ ખરવાની સમસ્યા પણ નોતરે છે. સૌથી ખરાબ વાત તો એ છે કે લાંબે ગાળે કેમિકલ ડાય વાળ સફેદ થવાની ગતિ વધુ વધારી દે છે. જ્યારે તેની સામે આપણી આ મહેંદી અને ઇન્ડિગોની નેચરલ પદ્ધતિ ભલે થોડો વધુ સમય અને તમારી ધીરજ માગે છે, કારણ કે આ 2 સ્ટેપ પ્રોસેસ છે, પરંતુ બદલામાં તે વાળને કુદરતી કન્ડિશનર પૂરું પાડી રેશમી અને મુલાયમ બનાવે છે. આનાથી માથામાં ઠંડક રહે છે, ખોડો દૂર થાય છે અને સૌથી મહત્ત્વનું એ કે આ કુદરતી ઉપચાર વાળ સફેદ થવાની પ્રક્રિયાને ધીમી કરી નાખે છે. હવે તમે જ નક્કી કરો કે તમારે ઉતાવળ જોઈએ છે કે આ જીવન તંદુરસ્ત વાળ. નેચરલ કલર શરૂઆતમાં કદાચ થોડી મહેનત માગશે, કદાચ પહેલી વારમાં તમને 100% ડાર્ક બ્લેક કલર ન પણ મળે, પણ બીજી કે ત્રીજી વખતમાં તમારા વાળ જે કલર પકડશે તે અદ્ભુત હશે. અને સૌથી સારી વાત, તમે રાત્રે નિરાતે સૂઈ શકશો કે મેં મારા શરીરમાં કોઈ ઝેર નથી નાખ્યું. જતાં જતાં હું તમારી કેટલીક સામાન્ય ભૂલો સુધારવા માગું છું જે લોકો અવારનવાર કરે છે. નંબર 1, ઉતાવળ કરવી. ઇન્ડિગો પેસ્ટ બનાવીને તરત જ લગાવી દેવી, તેને મૂકી ન રાખવી. નંબર 2, ઠંડુ વાતાવરણ. જો શિયાળો હોય તો કલર પકડવામાં વાર લાગે. તમે માથા પર શાવર કેપ પહેરી લ્યો જેથી ગરમાવો રહે અને કલર સારો આવે. નંબર 3, વારંવાર ઉપયોગ. આ નેચરલ છે એટલે તમે આને દર 3 થી 4 અઠવાડિયે આરામથી લગાવી શકો છો. આનાથી વાળ બગડશે નહીં પણ સુધરશે. નંબર 4, ખોરાક. યાદ રાખજો, બહારથી ગમે તે લગાવો પણ અંદરથી પોષણ મળવું જરૂરી છે. તમારા ભોજનમાં આમળા, કઢી પત્તા અને પૂરતું પ્રોટીન લ્યો, તણાવ ઓછો લ્યો અને પાણી વધારે પીવો. ઉદાહરણ તરીકે મારી એક મિત્ર સુનીતા છે, એને ખૂબ વાળ ખરતા હતા. એણે ડાય કરવાનું બંધ કર્યું અને આ ભૃંગરાજ મહેંદીનો પ્રયોગ ચાલુ કર્યો અને સાથે રોજ સવારે આંબળાનો જ્યુસ પીવાનું શરૂ કર્યો. આજે 6 મહિના પછી તેના વાળનો જથ્થો જોઈને તમે નવાઈ પામશો. તો મિત્રો, આ હતી મારી વાળને કુદરતી રીતે કાળા, ભરાવદાર અને મજબૂત બનાવવાની સિક્રેટ રેસીપી. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન અને આપણું આયુર્વેદ છે. હું તમને ચેલેન્જ આપું છું કે એકવાર, ફક્ત એકવાર આ કેમિકલની દુનિયા છોડીને આ કુદરતી રસ્તે ચાલી જુઓ. શરૂઆતમાં કદાચ તમને આ પ્રોસેસ લાંબી લાગશે, પણ જ્યારે તમે તમારા વાળમાં એ કુદરતી ચમક જોશો ત્યારે તમે મહેનત વસૂલ થઈ ગઈ એમ કહેશો. તમને આ માહિતી કેવી લાગી તે મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો, હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. જો તમે આ રીત વાપરી હોય તો તમારો અનુભવ પણ શેર કરજો જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા એવા મિત્રો કે સગા સંબંધીઓ સાથે શેર કરજો જે સફેદ વાળથી કંટાળી ગયા છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી સાચી અને સારી માહિતી તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો અને તમારા વાળને પ્રેમ કરતા રહો.